તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હિન્દુ સમુદાયની વિશાળ મૌન રેલી યોજાઈ હતી। તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા। ત્યારે ભૂદેવો દ્વારા શાંતિ પાઠનું પણ પઠન કરાયું। તો અંદાજે 2000 જેટલા લોકો પણ આ રેલીમાં જોડાયા હતા। ત્યારે ટાવર ચોકથી આ વિશાળ મૌન રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી। ત્યારે આતંકી હુમલાને હિન્દુ સમુદાયે સખત શબ્દોમાં વખોડી કાઢીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। જે વિગત 22 તારીખના રોજ પહેલગામમાં જે નરાધમ લોકોએ કૃત્ય કર્યું છે એના અંતર્ગત અહીંયા શ્રદ્ધાંજલિ સભાનું વેરાવળના સમસ્ત ગીર સોમનાથ જિલ્લાના કો વેરાવળના પાટણના બધા જ નગરજનોએ હિન્દુ સમાજે અહીંયા શાંતિ સભા એટલે કે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરેલું છે। અને આ વેળાએ ગદગદિત થતા એક હૃદય દ્રવી ઉઠે એવી ઘટના કહેવાય આપણા માટે। એમણે પૂછીને તમને ગોળી મારી છે, તમારે પૂછીને ખરીદી કરવી જોઈએ મારા વાલા સનાતનીઓ। આ મગજ તમારા માઇન્ડમાં તમે કોતરી રાખો કે એમણે પૂછીને ગોળી મારી છે, તમે પૂછીને ખરીદી કરતા શીખો। હવે સરની ઉપરથી પાણી જાય છે માટે વિચારવું બહુ જરૂરી છે। આજે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ ભેગો થયો છે, તો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આજે આ અવસરે ભગવાન સોમનાથ દાદા એમના દિવ્ય આત્માને શાંતિ આપે, કારણ કે હજી આવનાર સમય છે। ખુલ્લેઆમ કહેવામાં આવે છે આ શરૂઆત છે, તો એનો મધ્યકાળ કેવો હશે આપણે અંતનો પ્રશ્ન નથી।